વાત મહીસાગરની મહીસાગરના ખાનપુરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં શ્વાને એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો, મહિલા, પશુને બચકા ભર્યા છે, જેને લઈને ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। લોકો ઘરની બહાર નીકળતા પણ હવે ડરી રહ્યા છે। ઘોઘાવાડા, જેર, સિમલનાળા, વાવકુવામાં શ્વાનનો આતંક વધુ જોવા મળ્યો છે। સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના સરપંચને પણ રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક વધતો જાય છે। ગામમાંથી નીકળતા હોય અને તે જ સમયે પાછળથી શ્વાન આવીને હુમલો કરે છે અને બાળકો રમતા હોય ત્યારે તેને બચકા ભરી દે છે। ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી છે। કામ માટે પણ ઘરની બહાર નીકળીએ તો હવે ડર લાગી રહ્યો છે, તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। તો જેટલા પણ ભોગ બનનારને સારવાર લેવા જતા સરકારી હોસ્પિટલમાં કૂતરાની ARV રસી ઉપલબ્ધ છે તેવું કહેવામાં આવ્યું, પરંતુ રેબિસ ઇમ્યુનોગ્લોબિન રસી છે કે જે મળી રહી નથી અને એટલા જ માટે ગ્રામજનોનો આક્ષેપ છે કે શા માટે આ જે શ્વાન છે તેને પકડવામાં આવતા નથી અને આ બધા જ હડકાયા શ્વાન કે જેમણે પશુ અને લોકો સહિત કેટલાને બચકા ભર્યા છે। ગોધરા સિવિલમાં કેટલાય દર્દીઓ છે કે જે સારવાર લઈ રહ્યા છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની અંદર આ હડકાયા કૂતરાનો કહેર જે સામે આવ્યો છે। અલગ અલગ એવા વિસ્તારો છે કે જ્યાં એક જ દિવસની અંદર 6 લોકો અને 2 પશુને આ હડકાયા શ્વાને બચકા ભર્યા હતા। જે ભોગ બનનાર અને સારવાર લેવા જતા સરકારી હોસ્પિટલમાં કૂતરાની ARV રસી ઉપલબ્ધ હોવાની વિગતો સામે આવી છે, પરંતુ રેબિસ ઇમ્યુનોગ્લોબિન રસી છે કે જે નથી મળી રહી। મહત્વની વાત એ છે કે કેટલી વખત રજૂઆતો કરવામાં આવી પાલિકાને, પરંતુ કોઈ પ્રકારની કામગીરી સામે આવતી નથી। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, મહીસાગર જિલ્લામાં હડકાયા કૂતરાનો જે કહેર વર્તાઈ રહ્યું છે, કેટલાય દર્દીઓ એવા છે કે જે અત્યારે સારવાર લઈ રહ્યા છે, વિગતો શું? માનસી, વાત કરીએ તો મહીસાગર જિલ્લાના જે ખાનપુર તાલુકામાં હાલ તો હડકાયા કૂતરાનો કહેર સામે આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર એક જ દિવસમાં 6 લોકોને આ જે કૂતરું છે તેના દ્વારા બચકા ભરવામાં આવ્યા છે। અન્ય સાથે સાથે 2 પશુને પણ બચકા ભરવામાં આવ્યા છે। ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા કૂતરાએ જે છે એ કૂતરાએ બાળકો, મહિલા અને પશુને પણ આ બચકા ભરવાની ઘટના સામે આવી છે। માનસી, વાત કરીએ તો ઘોઘાવાડા, જેર, સિમલવાડા, વાવકુવા અને કોતરા જે આ ગામ છે ત્યાં પણ આજુબાજુના જે ગામો છે ત્યાં અત્યારે હાલ આ હડકાયા કૂતરાને લઈને ભયનો માહોલ છે। પ્રાથમિક શાળાના બાળકો અને ઘરે કામ કરતી મહિલાઓને બચકા ભરતા હાલ તો સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ભોગ બનનારની સારવાર કરી જતા સરકારી હોસ્પિટલમાં કૂતરાની ARV જે રસી હોય છે તે પણ ઉપલબ્ધ નથી, જેથી દર્દીઓને ગોધરા માટે સારવાર માટે લુણાવાડા છોડીને ગોધરા મોકલવામાં આવે છે। એટલે સરકાર જે દાવા કરી રહી છે માનસી કે જે આરોગ્ય સિસ્ટમ સરકારની જે છે તે મતલબ સારી રીતે ચાલે છે, પણ મહીસાગરમાં વરદી વાસ્તવિકતા સામે આવી છે કે જે નાના બાળકો છે, કૂતરા, પશુ છે, ચાહે માણસ હોય, જેને જે હડકાયા કૂતરા દ્વારા જે બચકા ભરવામાં આવે પરંતુ તેની તાત્કાલિક જે સારવાર તેમને અહીંયા ના મળી શકે, જેના લીધે તેમને ગોધરા રિફર કરવામાં આવે છે। માનસી, મહીસાગર જિલ્લાનું સિવિલ હોસ્પિટલ તંત્ર તેનું શું કહેવું સામે આવ્યું છે? કેટલા સમયથી આ જે રસી છે તે ઉપલબ્ધ નથી અને જો રસી ઉપલબ્ધ નથી તો આગળ રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ કેમ આ જથ્થો ઉપલબ્ધ નથી કરાવવામાં આવતો, તેને લઈને શું નિવેદન? માનસી, વાત કરીએ તો જ્યારે આરોગ્ય વિભાગનો જ્યારે કોન્ટેક્ટ કરવામાં આવ્યો, કોટેજ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા પહેલા તો એ વાતનું રટણ કરવામાં આવે છે કે અમારી જોડે પૂરતો સ્ટાફ નથી। જે રસી છે એ બીજા નંબરની વાત છે કે પહેલા તો પૂરતો સરકાર સ્ટાફ અહીંયા આપે, સ્ટાફ નથી, જેના હિસાબે આ તો માનસી એક હડકાયા કૂતરાની ઘટના સામે આવી જેથી આપણને ખબર પડી કે રસી નથી, પરંતુ આરોગ્યમાં એવા કેટલાય ઉપકરણો છે, કેટલી દવાઓ છે જે હાલ લુણાવાડા જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ઉપલબ્ધ નથી। જોકે આજે જે ઘટના સામે આવી અને જ્યારે જે ભોગ બનનાર જે છે કે જેને બચકા ભર્યા છે કૂતરાએ, જે લોકો જ્યારે હોસ્પિટલ ગયા ત્યારે ત્યાં ખબર પડી કે જે હડકાયું કૂતરું કરડે છે તેની રસી કોટેજ હોસ્પિટલમાં નથી। જે બાબતે આરોગ્ય વિભાગને પૂછતા તેઓએ રટણ કર્યું કે હાલ અમારી જોડે રસી પણ નથી અને આની જે સારવાર કરી શકે તેવા કોઈ ડોક્ટર પણ નથી। એટલે ક્યાંક ને ક્યાંક જે સરકારના કર્મચારીઓ છે તેઓ સરકાર સામે એક પ્રશ્ન ઉભો પણ કરી રહ્યા છે। માનસી, બિલકુલ મેહુલ, આપ જોડાઈને વિગત જણાવી તે બદલ આપનો આભાર।